તમારું સ્વાગત છે આપણે વિવેકાનંદ ડેરી ફાર્મમાં ભેંસો વિશે જાણકારી લઈએ. ભાઈ તમારું નામ જણાવો. મુન્નાભાઈ ભોળાભાઈ ભોકુ દુધાળા. તમારી પાસે કેટલી ભેંસો છે? મારી પાસે 10 ભેંસો છે. 10 ભેંસો? હા. તમે કેટલા વર્ષથી પશુપાલન કરો છો? 15 વર્ષ થઈ ગયા. તો તમે શરૂઆત કરી આ પશુપાલનની તે કેટલી ભેંસો હતી? શરૂઆત કરી હતી મારી પાસે 3-4 ભેંસો હતી. એ ઉજેર કર્યો હતો કે લાવેલા? નહીં, એ લાવેલો હતો, પછી ઉજેર પછી કર્યો. ત્યાર પછી તે લાવેલા તે કેટલી કિંમતમાં લાવ્યા? એ તો લાવ્યા હતા કોક 30,000ની, કોક 25,000ની, કોક 40,000, ભારેમાં ભારે 40,000. બસ તે ભેંસોની માર્કેટ નહોતી? બસ તેરા એટલી વધીને 40 થી 50,000 એટલે ઓછી ભેંસ ગણાય હતી. અત્યારે કેટલી ભેંસો છે હાલમાં? અત્યારે 10 ભેંસો છે, 2 ગાયો, 2 ગાયો અને 2 ખડાયા. 2 ખડાયા. હા. તો અત્યારે ભેંસની કિંમતની વાત કરીએ તો કેટલાથી કેટલા સુધીની છે? અત્યારે ના સમયમાં ગણો તો 80 લાખ, 1.25 લાખ, 1.5 લાખ, એટલે કે ભેંસ પર જેવી ભેંસ હોય એવા પૈસા. તો તમારે કેટલી ભેંસો દોવા દે છે? અત્યારે મારે 9 ભેંસો દોવાઈ દે છે. 9 ભેંસો અને 1 ગાય, 10 દૂધણા છે. 10 દોવા દે છે. હા. તો હાલમાં કેટલું દૂધ થાય છે? અત્યારે હાલમાં 50-60 લીટર સાંજે થાય ને 50-60 લીટર સવારે થાય. એટલે 50-60 લીટર સાંજે ને 50-60 લીટર સવારે. તો 1 લીટરનો ભાવ અંદાજથી અત્યારે અંદાજે 1 લીટરનો ભાવ 70 રૂપિયા આજુબાજુ પડી રહી. દનિયાનો કે દનિયાનો તેને ડેરીમાં 60-65 રૂપિયા પડે, દનિયાનો 70 રૂપિયા. તો દનિયાનો 70 ને ડેરીનો 60 અને દનિયામાં 70 રૂપિયા. એમ નથી. તો તમે ખાણમાં શું કરો? ખાણમાં પાપડી, ઘૂસું, તેલ ને ગોળ. બતાવો. આ જો આમાં પાપડી અને ઘૂસું છે. પાપડી ને ઘૂસું? હા. 5 કિલો પાપડી, 5 કિલો પાપડી, 2 કિલો ઘૂસું ઘઉંનું, 2 કિલો ઘઉંનું ઘૂસું. 7 કિલો સાંજે ને 7 કિલો સવારે. બીજો કઈ ગોળ? ગોળ દે. હા, ગોળ દે છે. ગોળનો 2-3 ગાંગડા ખવડાવવાનું. ગાંગડામાં ખાલી કાઢી લેવાય. આ ગોળ ખવડાવશો? હા, ગોળ. એટલે ગોળમાં શું ફાયદો થાય? ગોળમાં ભેંસને કેલ્શિયમ મળે અને દૂધમાં ફાયદો થાય. કેલ્શિયમ મળે અને દૂધમાં ફાયદો થાય. તો તમારી ભેંસો બતાવવાનો. હાલો, જો આ ભેંસ. આ ભેંસની કિંમતની વાત કરીએ કેટલી? આ ભેંસની કિંમતની વાત કરો એટલે 75 થી 80,000 રૂપિયા ગણાય. 75 થી 80,000. હા. અને દૂધની વાત કરીએ અત્યારે આને 7 થી 8 લીટર દૂધ છે. વિયાણી અને 4 મહિના થયા. 7 થી 8 લીટર દૂધ હા. વિયાણી અને કેટલા મહિના છે? 4 થી 5 મહિના થયા. 4 થી 5 મહિના. હા. ગાભણી છે ગાલનો? અત્યારે હાલ થઈ ગયેલી છે અને 2 મહિના થયા. 2 મહિના. હા. અને આમ વિયાણી અને 5 મહિના, 4 થી 5 મહિના થયા. લાવેલા છો ઘરની? નહીં, ઘરની જ છે. ઘરની છે? હા, ઘરની. બીજી ભેંસ બતાવો. બીજી ભેંસ આવશે પહેલી ખડાય. આ પહેલી છે? હા, આ ઘરની ઉજેરેલી. ઘરની ઉજેરેલી? હા, ઘરની ઉજેરેલી. તો આની કિંમતની વાત કરીએ? આની અત્યારે કિંમતની વાત ગણો તો પેલું વેતર છે એટલે 70 થી 75,000 રૂપિયા ગણાય. પેલું વેતર એટલે 70 થી 75,000. હા. અને અત્યારે 4-4, 5-5 લીટર દૂધ છે. 4 થી 5 લીટર દૂધ છે. અને બીજા થી ત્રીજા વેતરની હોય હા, તો આની કિંમત કેટલી? તો આની લાખ રૂપિયા થાય. લાખ રૂપિયા? હા. જેવી જે સાસવણ ઉપર હોય. આ બસ હાંસવણ ઉપર હોય. સાસવણ વધારે હોય તો ભેંસની કિંમત પણ વધારે. આ વધે. હા. બીજી ભેંસ બતાવો. આ પોદળો ઢળી લો. તો આ ભેંસની વાત કરીએ તો આની કિંમત કેટલી? આ પહેલી વેતરી ખડાય છે. આ ઘરની જ છે વિયાણી. પહેલી વેતરી? હા. અને કિંમત કેટલી? આની અત્યારે કિંમતમાં તમને કહું આપણે વેચીએ એટલે લાખ રૂપિયા આપે આપણને. અત્યારે હાલમાં વેચવી એટલે લાખ રૂપિયા આવે. આ જેઠ મહિના વિયાણેલી છે એટલે 6 મહિના થયા. 6 થી 7 મહિના. 6 થી 7 મહિના. હા. દૂધની વાત કરીએ અત્યારે આને 7-7 લીટર દૂધ છે. 7 લીટર દૂધ. હા. 2%? હા, ઓરિજિનલ જાફરી 2%. ઓરિજિનલ જાફરી. હા. સિંગલી ગોળાઈ છે, કાઠાળી છે? હા, કાઠાળી છે. એનો આવ કેટલું દૂધ કેટલું છે? અત્યારે 7 લીટર દૂધ છે હાલ. 7 લીટર. હા. આ વાસણની શોખી? હા, શોખી કહેવાય. આ બીજા વેતરે 1.5 લાખની થાય ખડાય. બીજા વેતરે 1.5? હા, 1.5 આજુબાજુની થાય. જેવી સાસવણ પ્રમાણે? હા, બસ સાસવણ પડવાની કિંમત થાય. આપણા કિલો અત્યારે લાખ રૂપિયાની ગણાય. તમારે કિલો અત્યારે લાખની? હા, લાખની ગણાય. અને શિંગડાની ગોળાઈ પણ બહુ થાય. હા, સારી છે. હા. આ ભેંસ ક્યાં નથી? આ જાફરી જ છે. જાફરી? હા, ઘરની જ છે. આ બીજું વેતર છે. બીજું વેતર? હા. પેલા વેતર કેટલું દૂધ? આને પેલા વેતરે 6 થી 7 લીટર હતું. અત્યારે 8 લીટર દૂધ છે. પેલા વેતરે 7 થી 7 લીટર હતું. હા. અત્યારે 8 લીટર છે. આ વિયાણી અને 5 મહિના થઈ ગયા. વિયાણી 5 મહિના. હા, થઈ ગયા. ગાભણી છે કે? હા, અત્યારે ગાભણી છે 3 મહિનાની ને વિયાણી અને 5 મહિના થયા. 3 મહિનાની ગાભણી? હા, ગાભણી છે. અને કિંમતની વાત કરીએ? આને અત્યારે કિંમત ગણો તો 80,000, 75 થી 80,000 ગણાય. 75 થી 80,000 ગણાય. એને પાડી છે. પાડી છે? હા.
પાડી બહુ સારી છે. કઈ હા પાડી છે? જો એની આ પાડી છે. આ પાડી. હા જો રે પાડીઓનું પણ સાસ પણ બહુ. હા પારીને હારો ધવરાવી પેલા 2 મહિના પછી ખાણ ખાવા દે. પેલા 2 મહિના સુધી ધવરાવ. ધવરાવી પછી વાળી લઈને પછી ખાણ ઉપર ચડાવી દે. ખાણ કેટલું ખરો છે? ખાણ અત્યારે એને 2 કિલો દે. 2 કિલો. હા આ ઘરની ખડાય છે. હા આની કિંમત કેટલી છે? આની કિંમત ગણાય આમ ગણો ને હું તમને કહું શિંગડે થોડીક ઓલી છે કે નહીં એટલે ગણાય નગર પૈન પડાય ની શિંગડે ખરાબ છે એટલે 70,000 રૂપિયાની ગણાય. આમ તો શિંગડાનો ગોળ આકાર હોતો કેટલો? હા તો લાખ રૂપિયાની ભેંસ ગણાય. લાખ રૂપિયાની. હા પણ શિંગડાના કલોગા ઉતરે ને છે ઘરની જ તે પણ પાડા ફેર થઈ હોય કે નહીં એટલે 70,000 નો અંદાજ અત્યારે ગણાય. 70,000. વેતર કેટલા મૂકશે? આ બીજું વેતર છે. બીજું વેતર. હા બીજું વેતરમાં દૂધ કેટલું છે? આને અત્યારે 7.5 લીટર દૂધ છે. પેલા વેતરે 5 લીટર હતું. પેલા વેતરે 5 લીટર. હા. 7.5 લીટર. હા 7 વિયાણી 6 મહિના જેવું થઈ ગયું. 6 મહિના. અત્યારે 4 મહિનાની ગાભણ છે પછી. 4 મહિનાની ગાભણ છે. તો ભેંસ તમારી બહુ છે. હા લોહીમાં બહુ સારી. આ લોહીમાં આ વાસળની હારી આ સારી. દૂધ કેટલું? અત્યારે 7 લીટર દૂધ છે અત્યારે. હાથી જેટલી ભેંસ છે. હા સાસણ પ્રમાણે ભેંસ. હા બસ 6 પ્રમાણે કિંમત એની લોહી પ્રમાણે જ થાય ભાઈ. બીજી ભેંસો બતાવો તમારે. આ ઘરની ખડાય છે. આ ઘરની જ છે. હા આ પેલેટ વિયાણી છે. આ પેલેટ. હા વિયાણી છે અને અત્યારે 65 લીટર દૂધ છે. આ તો બહુ રૂપાળી ભેંસ છે. હા હા ઘરની જ ખડાય છે. અને શિંગડાની ગોળે આ વાસણે પર છો. હા એ આને આવતા વેતર આવે કલરમાં અત્યારે 5 લીટર દૂધ છે. પેલેટ ખડાય છે. 5 લીટર દૂધ છે. પેલેટ કરાય. હા એનું પણ આવનું અસળની હારી છે. આ વાસણે પર. હા સારી છે. આ એની જો પાડી છે એની છે. બહુ આવા આસળની સારી. હા સોખી છે. આ સોખી છે. બે જોટો છે શું? હા 2 જોટોસ છે. હટ ઉઠ હટ. અને બેનો આ 2 બેનું જ છે. આકાર બે આ 2 એક પાડાઈનું છે. બે કરાય. હા બેનું આવ્યું નખું છે. એક પાડાઈનું છે. 2 આ પેલેટ જ છે. આને 5.5 લીટર દૂધ છે. આ પેલેટ છે. હા પેલેટ કેટલા મહિના મેળવી? આ લગભગ વિયાણીને 3 મહિના જેવું થયું. 3 મહિના. હા દૂધ કેટલું છે? અત્યારે 5.5 લીટર દૂધ છે. 5 થી 5.5 લીટર હા દૂધ છે એમને. હા તો આની કિંમતની વાત કેટલી થાય? આની કિંમતની વાત ગણો તો વણવી માટે માનો ને 5 લીટર દૂધ છે એટલે 80-90 રૂપિયા ગણાય. પોર 1,12,000 વેચાય. 4 લાખ બની. હા બીજા વેતરે 2 થી 3 વર્ષ હાંસવી હોય ને 2-3 વેતરની ખડાઈ હોય તો દોઢ આજુબાજુ થઈ આ જાય. થઈ જાય. એનું કારણ છે હાંસવણ હારી હોય લોહી હોય માથે એટલે ભાઈ વધે ને કિંમત આની. જે સાસણ હા બસ એવા પૈસા છે. જો આ પેલેટ ખડાય છે. આ ઘરની જ છે. આ પેલેટ ખડાઈ. હા આ ઘરની છે. તો આ ઘરનો ઉજેર છે ને? આ બધો ઘરનો જ ઉજેરો ભાઈ. એટલે કે આ હને બધા જેટલા વાત કરીએ એટલે પેલેટ છે એટલે. હા બધા ઘરના જ છે. હા એક હરખા છે. હા એક હરખા જ છે બધા. એના કારણ છે એક પાડાના હોય કે નહીં. શિંગડા એક હરખા ને હા લંબાઈ પર. આ લંબાઈ ઉસાય આ વાસળના બધા હરખા. કિંમતની વાત કરીએ કેટલી કિંમત છે? આની ગમે કિંમત ગણાય 80,000. પેલું વેતરું છે અત્યારે 4.5 લીટર દૂધ છે. 80,000. હા 80,000. હા કેટલા મહિને? આ વિયાણી અને લગભગ 4 મહિના જેવું થયું. 4 મહિને. હા એ હું દોવાઈ ગયું છે. હવે જો પેકિંગ કરું છું. ધનિયા ભરું છું. ભેંસો દોવાઈ ગઈ છે ને આ ગ્રાહકનું દૂધ ભરો છો એમને? ગ્રાહકનું દૂધ ભરું છું. એટલે કે આ બાંધકામ જતું છે ને? આ બાંધામાં 70 રૂપિયાના ભાવમાં થાય. બાંધામ 70 ના ભાવમાં. તો કેટલા લીટર ભરતા છે બાંધામાં? બાંધામાં અત્યારે 25 લીટર ભરું છું. 25 લીટર. ધનિયા બરોબર. અને બીજું બધું ડેરી મળ્યું જાય. બીજું કેટલું થતું છે? બીજું વાહે જાય 30-35 લીટર. 30-35 લીટર. હા એ ડેરી મળ્યું જાય. આમ અંદાજથી 35-40 આજુબાજુ પોગી જતું છે? બસ એટલો અંદાજ રહે. 25 લીટરના ધનિયા અને 30-35 લીટર રેડી એટલે 55-60 લીટર જેવું દૂધ થાય. અને આમ મહિનાની આવકની વાત કરીએ તો કેટલું થાય? મહિનાની આવકની વાત કરીએ તો 2 લાખ રૂપિયા જેવું થાય. 2 લાખ. 2 લાખ આજુબાજુ થાય. આમ તમારો નફો કેટલો વધતો છે? આમ નફો 30-40,000 રૂપિયા જેવું વધે. આમ કઈ ભેંસોનું વેચાણ કરો? ભેંસોનું વેચાણ એમ આવું કર્યું ઉજેર ભેળવી કે નહીં ત્યારે 2 પાડીઓ ભળી ગયું હોય તો 2 ભેંસો દઈ દઈ. આમ એટલે કે 2 પાડી વિયાણી કે આમ નાની? નહીં નાન્યું નહીં ઉજેરી મોટી કરી આપણે 2 પાડા વિયાણા. હા એટલે 2 ભેંસો દઈ દઈ મોટી. એટલે કે આમ ફિક્સ રાખવાના 10 ફિક્સ રાખવાના? આ માલ 10-12 ભેંસો રાખવાની. એટલે કે ઘટાડવાના નહીં વધારવાના નહીં? એનું કારણ છે આપણે કોઈ કેટલું રાખવાનું. આપણથી જેટલું હેલ્ડિંગ થાય એટલું વધારો. અંદાજથી કયો કે તમે બે ભેંસો વેચી તો એક ભેંસની કિંમત કેટલી? 1 લાખ આજુબાજુની વેચાય. 80 લાખ પછી કોઈ ખારી હોય 9 લાખ
ભેંસ પ્રમાણે છે. આ ભેંસ પ્રમાણે પૈસા થાય. તો એ ભેંસોમાં કાંઈ નફો બફો કરો? હા, એમ આપણે એનું કારણ છે ઉજેર કરી હોય 2 વેતર 3 વેતર દોઈ લીધી હોય પછી નફાની જ હોય વેચી. એટલે કે એના પૈસા તો દૂધમાં ઊભા થઈ ગયા હોય. દૂધમાં પૈસા ઊભા કરી લઈ 3-4 વેતર દોઈ લઈ ત્યાર પછી દઈએ. એનું રોકાણ થઈ ગયું હોય જે પછી દૂધમાં ઊભું કરી લ્યો. હા, દૂધમાં ઊભું કરવાનું. અને 2 પાડીઓ તમે ઘરની તૈયાર કરી હોય. એટલે કે પછી જે ભેંસ વેચો એનો પછી એનો કિંમત હોય પછી નફો. હા, બસ એને જે કિંમત આવે એ આપણે નફો થાય. તમારા એ રીતની આવક છે એમને? આ એ રીતની છે. પગાર નીકળી જાય એમ. તમારો પગાર 30-40 હજાર નીકળી જાય. તો આમ સારામાં સારો ધંધો કહેવાય એમને. આ ધંધો આપણી રીતે આપણે ક્યાંય જવું ને આપણી રીતનો આપણો ઘરનો ધંધો. અત્યારે 25 લીટરનું પેકિંગ થાય છે એમને. અત્યારે 25 લીટરના પેકિંગ કરું છું હું. બીજું 30 70 ના ભાવ. 70 ના ભાવનું અને ડેરી એ 65 ના ભાવનું એમ. એ બધું પાલીતાણા આવી જાય. બીજું પાલીતાણા બીજું ગામમાં જતું છે. હા, ગામમાં જાય કાંક ને કાંક પાલીતાણા જાય છૂટક. પણ બાકીનું વધઘટનું ડેરીમાં વયું જાય 65 ના ભાવ. જે પછી દનિયામાંથી જે વધ્યું હોય પછી ડેરીમાં વયું જાય. ડેરીમાં વયું જાય. ચોખ્ખું દૂધ છે એક હા, ચોખ્ખું જ દેવાનું. દૂધ ચોખ્ખું જ દેવાનું એમને. આ દૂધ દેવો ભેંસું દોવાઈ ગયું છે. હા, હવે દનિયા ગામના હતા એ ભરાઈ ગયા છે. હવે આ પાલીતાણા ડેરીમાં દૂધ જાય છે. તો 2 કેનમાં કેટલું છે? 2માં 20. 2માં 20 એટલે કે 40 છે. 40 છે. અને ગામમાં કેટલું ગયું? 20 થી 25 લીટર ગામમાં ગયું. 20 થી 25 લીટર. અને એટલે કે 65 લીટર દૂધ થયું એમને. હા. અને તમે આ કેટલા એટલે અંદાજથી કેટલા હજારનું દૂધ છે? આ અંદાજથી આ અત્યારે હું તમને કહું 60 રૂપિયાનું ભાવનું થાય એટલે આ 2400 નું થાય. 2400 નું. હા. ને ઓલું ગામમાં ગયું ગામમાં ગયું એ લગભગ 1500-1700 નું ગામમાં ગયું. 1500-1700 નું. હા. અને તમે ખાણમાં શું ખવડાવો છો? ખાણમાં શુભમની પાપડી પાલીતાણા, શુભમની પાપડી, માસ્ટરનું ભૂસું, માસ્ટરનું ઘૂસું, ગોળ અને તેલ. ગોળ ને તેલ. તો ખાણ બતાવજો ને. હા. જો આ એનું ખાણ થઈ ગયું છે. આ ખાણ થઈ ગયું છે એમને. સવારનું થઈ ગયું છે. હાજે અત્યારે ધોવાઈ ગયું દેવાઈ ગયું આ સવારનું છે. આ સવાર માટેનું. અત્યારે તો ભેંસો દઈ દીધી. કમ્પ્લીટ થઈ ગયું. ભેંસું ધોવાઈ ગયું દેવાઈ ગયું. ભેંસો દોવાઈ ગયું છે એટલે કે એનું ખાણ તો દઈ દીધું. દેવાઈ ગયું આ સવારનું. આ સવાર માટેનું. આ અંદાજથી કેટલું 6-7 કિલો હશે ને? 5-5 કિલો પાપડી 2 કિલો ભૂસું. 2 કિલો ઘૂસું ને 5-5 કિલો પાપડી. હાજે એટલું દેવાનું, સવારે એટલું દેવાનું. સાંજે એટલું ને સવારે એટલું. 2 ટાઈમ એટલે કે જેટલું દૂધ હોય ને અડધું ખાણ દેવું પડે. જો આ ગોળની પેટી. આ ગોળની પેટી છે એમને. તેલના ડબ્બા નીચે છે. તેલના ડબ્બા છે એમને. આ તેલના ડબ્બા. ને આ મહિનાનું ખાણ તમે કેટલા હજારનું ખરીદતા છે? ખાણનું મહિનાનું દર મહિનાનું ખાણ અમારે થાય 60 ગોણ જોવે. રોજની 2 ગોણ જોવે એટલે 60 ગોણ જોવે એટલે 100 રૂપિયાનો ભાવ છે. 1600 રૂપિયાનું. 100 રૂપિયાની એટલે 60 ગોણ જોવે. 60 ગોણ. હા. તો અને 20 ગોણ ઘૂસું જોવે આ માસ્ટરનું. 20 ગોણ ઘૂસું. એના 1000 રૂપિયા ભાવ છે. તો આ માનો કે એક ટાપનું ખર્ચામાં જાય ને એક ટાઈમનો વધે. હા, એ નીણનું જાય એટલે આમ ટૂંકમાં 40-50 હજાર રૂપિયા મહિને વધે. એટલે આમ 40-50 હજાર. 40-50 હજારની એવરેજ રહે. 40-50 હજારની એવરેજ એટલે આપણું કઈ હાલ્યા કરે એમ. હા, બાકીનો બધો તમામ ખર્ચો કાઢો એટલે 40-50 હજાર રૂપિયા વધે. આપણો 40-50 હજારનો મહિનો થઈ જાય એમને. એટલે આપણો પગાર સારો હોવો જોઈએ એમ આપણે ક્યાંય જવું ન પડે. તમારો ઘરે બેઠા પગાર પડી જાય. પાલિકા